અંબાજી ખાતે રોનકભાઈ ઠક્કર દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પવિત્ર 51 શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો હાલમાં યોજાઈ રહ્યો છે, જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માં અંબાના ધામ ખાતે પદયાત્રા તથા સંઘ લઈને નીકળતા દાંતાના હાઈવે માર્ગ પર માનવ સાંકળ જાણે રચાય હોય તેવા દ્રશ્યો અદ્ભુત નજારો પણ જોવા મળ્યો છે। જ્યારે પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓ માટે પણ સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા માર્ગો પર ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં મૌલિકભાઈ ઠક્કર દ્વારા પણ ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રદ્ધાળુઓને ભોજન, આરામ સહિત ચા પાણી અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓએ લાભ લીધો હતો। તેની સાથે મંદિર પ્રશાસન અને કલેક્ટર મિહિર પટેલ દ્વારા રથનું પ્રસ્થાન મૌલિકભાઈ ઠક્કર સેવા કેમ્પથી પ્રસ્થાન કરવામાં આવે છે। ત્યારે સેવા કેમ્પની અંદર રાત્રિના સમયે આરામ કરવા માટે વિશાળ જગ્યા, તેની સાથે રાત્રે ભોજન, કીર્તન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે। શુદ્ધ ભોજન ચાલતા જતા પગપાળા યાત્રિકો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના અન્ન ભેળા તેના મન ભેળા આ સૂત્રને સાર્થક મૌલિકભાઈએ કરી બતાવ્યું હતું। જ્યારે મેડિકલ ઓફિસર પટેલ રીતુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા કેમ્પની અંદર ઉંદર મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવે છે। સતત અનેક વર્ષોથી આ સેવા કેમ્પ કરવામાં આવી રહ્યો છે। ન્યૂઝ ઓફ પાટણ રાજુભાઈ ડી પટેલ। ओम जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा दात्री स्वाहा स्वधा नमोस्ते बोल माड़ी अंबे जय जय अंबे। અહીંયા વર્ષોથી મૌલિકભાઈ ઠક્કર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે તથા આવતા માઈ ભક્તોનું સ્વાગત સન્માન કરવામાં આવે છે। ભક્તો માટે પગ દબાવવા માટે મશીન છે, એમને ચા પાણીની સુવિધા છે, ઠંડા પીણાની સુવિધા છે, વિશેષ રૂપથી એમને મેડિકલ સેવા છે અને વિશેષ રૂપથી બંને ટાઈમ ભોજનની સાદું અને વ્યવસ્થિત સાત્વિક ભોજન મળે છે અને અહીંયામાં જગદંબાની બંને ટાઈમ આરતી થાય છે અને વિશેષ ભક્તો અહીંયા આવે છે અને અહીંયા જે રથ છે તે કલેક્ટર સાહેબ દ્વારા હર વર્ષની જેમ વહીવટદાર તથા આપણા જે તંત્ર છે એના દ્વારા રથ ખીચી અને અહીંયાથી ભાદરવી પૂર્ણિમા મહામેળાનો ઉદ્ઘાટન કરવામાં આવે છે તથા આવતા માઈ ભક્તોનું વિશેષ રૂપથી અહીંયા સન્માન થાય છે અને તેમનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે તથા તંત્ર દ્વારા પણ અહીંયા વિશેષ રૂપથી ધ્યાન રાખવામાં આવતું હોય છે અને એવી રીતે કે માં જગદંબાની પણ અહીંયા બંને ટાઈમ પૂજન અર્ચન વિધિવત કરવામાં આવે છે। વર્ષોથી માં જગદંબા છે તે આપણા અંબાજી મંદિર શક્તિ દ્વારના જે જગદંબાની મૂર્તિ છે તે હરસાલની જેમ અહીંયા પણ બિરાજમાન થાય છે। આપનું નામ શું? મારું નામ હિતેશભાઈ જોશી, હું અંબાજીનો વતની છું, અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરું છું। ઓકે, જય અંબે। મારું નામ પટેલ રિંકુ છે અને હું અહીંયા ભાદરવી પૂનમના મેળામાં 1 થી 7 તારીખે આ કેમ્પમાં નીકળી છું। આ પ્રાઇવેટ કેમ્પ છે અને અહીંયા તમામ પ્રકારની સેવાઓ અપાય છે। હું કમ્યુનિટી હેલ્થ ઓફિસરની પોસ્ટ ઉપર છું અને અમારે અહીંયા પેન કિલર તમામ પ્રાઇવેટલી અપાય છે। આ કેમ્પમાં તમામ પ્રકારની વ્યવસ્થા છે અને અહીંયા બહુ મજા આવે છે। શું મેડિકલમાં શું રાખ્યું છે? મેડિકલમાં અમે આઈબ્રુફેન છે, એરિથ્રોમાઇસિન છે, તમામ પ્રકારની દવા છે। કેટલો સ્ટાફ છે અહીંયા? અહીંયા અમારો 5નો સ્ટાફ છે, એક મેડિકલ ઓફિસર છે, 2 પેરામેડિકલ છે અને 2 CHO છે। આપનું નામ શું છે?